રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા મામલતદાર દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે કરેલ વર્તનનો વિરોધ કરી ધરણા પ્રદર્શન કરી આવેદનપત્ર આપેલ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા ઉપલેટા મામલતદાર દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે કરેલ વર્તનના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી અને આવેદનપત્ર આપેલ। ઉપલેટા નવનિયુક્ત મામલતદાર નિખિલ મહેતા દ્વારા લોકો સાથે અમાનવીય વ્યવહાર કરતા હોવાના આક્ષેપ સાથે 2 દિવસ પૂર્વે ઉપલેટા કોંગ્રેસ આગેવાન રામસિંહભાઈ વામરોટિયા અને તેમના પત્ની જે તાલુકા પંચાયતના સદસ્ય છે કડવીબેન વામરોટિયા સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તેમના વિસ્તારના તળાવની રજૂઆત કરવા ગયેલ। ત્યારે મામલતદાર દ્વારા તેમને 1 કલાક સુધી રાહ જોડાવેલ। ત્યારબાદ પણ મામલતદાર દ્વારા મુલાકાતનો સમય ન આપતા તાલુકા પંચાયત સદસ્ય પોતાના ગામ મુલાકાત કર્યા વગર જતા રહેલ। આ બનાવના ઘેરા પડઘા પડતા કોંગ્રેસ દ્વારા મામલતદાર વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન યોજેલ અને ઉપલેટા મામલતદારના અધિકારી શાહીનો વિરોધ કરેલ અને ઉપલેટા મામલતદારની કચેરીની બહાર શહેર કોંગ્રેસ અને તાલુકા દ્વારા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોએ ધરણા યોજેલ અને રામધૂન બોલાવી અને કહેલ કે મામલતદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ। ઉપલેટા શહેર કોંગ્રેસ અને કોંગ્રેસના તાલુકા સદસ્યો દ્વારા કચેરી બહાર બેસી રામધૂન બોલાવેલ અને કહેલ કે રઘુપતિ રાઘવ રાજા રામ मामलतदार को सद्बुद्धि दे भगवान तेम कई रामधून बोलावेल। उपलेटा शहर कांग्रेस प्रमुख द्वारा आक्षेप करवामां आवेल के मामलतदार द्वारा आवता बनते खनिज माफिया विरुद्ध कड़क कार्यवाही करेल त्यारे अचानक केम खनिज माफिया विरुद्ध कार्यवाही बंद करी दीधी ने कचेरी खाते आवता आगेवानोने बहार कलाको सुधी बेसाड़ी राखे छे। तंत्र द्वारा आवा अधिकारीओ पर कायदेसरनी कार्यवाही करवी जोईए त्यारे शहर तालुका कांग्रेस आगेवानो द्वारा आवेदनपत्र आपेल। मामलतदार निखिल महेताने आ बाबते पूछता तेमणे कहेल आ बिलकुल खोटी वात छे। मीटिंग चालू हती एटले 10 मिनिटनुं कहेल परंतु 10 मिनिट बाद तेमणे बोलावता चाल्या गયેલ હોય। તમામ કર્મચારી હાજરમાં છે અને કલાક સુધી તેમને બેસાડેલ નથી। ખોટી વાત કહી રહ્યા હોવાનું મામલતદાર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા। રામસિંહભાઈ જીવાભાઈ વાવણોટિયા। અમારી માંગણી અમારા ગામનું તળાવ તૂટી ગયેલ છે એ તળાવ નવું બને અને પીવાના પાણીની સમસ્યા હલ થાય અને હજારો ખેડૂતોને ફાયદો થાય એમ છે। મામલતદાર સામે અમારા હારે ઉદ્ધવતાભરું વર્તન કરેલ એમાં મામલતદાર હારે પગલાં લેવાય। વર્તન અમને ચિઠ્ઠી લખવાનું કીધું, ચિઠ્ઠી લખી અને અમે મામલતદારને આપી। 1 કલાક અમને અહીંયા બહાર બેસાડી રાખ્યા અને મામલતદારે અમને બોલાવ્યા નહીં। એ અમલદાર શાહી વર્તન અમારી હારે કરેલ છે તો મામલતદાર વિરુદ્ધ પગલાં લેવા અમારી વિનંતી છે। ગત સોમવાર મુલાકાતી દિવસ હોય છે। એ દિવસે એક મુલાકાતી કે જે ઓફિસમાં આવ્યા હતા એમણે મુલાકાતી સ્લીપમાં મુલાકાત માટેની ચિઠ્ઠી મોકલાવી। ત્યારે અન્ય મુલાકાતીઓ ઓફિસમાં બેઠા હોય અમારી સાથે એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા। હાર્ડલી 10 થી 12 મિનિટ થઈ હશે તો મારા કચેરી બહાર બેસતા સેવકે કીધું કે એ ભાઈ જતા રહ્યા છે। પછી મને તો કોઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ એમાં એમણે રાયસિંહભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું। 10 થી 12 મિનિટ જ રાહ જોવી પડી છે, કોઈ કલાક બેસાડ્યા નથી અને 10 થી 12 મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં। એ વ્યક્તિ મને મળ્યા જ નથી, મારી હારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ। એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું, અમાનવીય વર્તન કર્યું, તો મને મળ્યા જ નથી, મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ તો તોછડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી। કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા। ઉપલેટા તાલુકાના મામલતદાર તરીકે મહેતા સાહેબે 1 મહિના પહેલા ચાર્જ સંભાળ્યો પછી ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા રહે છે અને આ વિવાદની ફરિયાદો કોંગ્રેસ પાસે છેલ્લા 1 મહિના ત્યાં 1 કે 2 રૂપિયા અમારી પાસે આવતી હતી। પહેલી ફરિયાદ એ આવી કે મામલતદારે આવતા વેત જ જડબે સલાક જ્યાં વિસ્તારમાંથી 3 મોટી નદીઓ પસાર થાય છે, મોજ નદી અને ભાદર, આમાંથી ખનિજ ચોરી થતી હતી। આ ભાઈ આવીને સીધી જ બંધ કરાવી દીધી। આ તાલુકાના એક આગેવાનો, ભાજપના, કોંગ્રેસના આગેવાનો, સામ્યવાદી આગેવાનોએ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નહોતી થતી। પણ આને આવી અને 1 જ મહિનામાં 1 જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું ગોઠવાઈ ગયું એટલે આ રેતી ચોરી જે તે સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ। આ ફરિયાદો અમારી પાસે અવારનવાર આવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે। અમે આ અંગે એસીબીને પણ અરજી કરવાના છે અને એસીબીને પણ ફરિયાદ કરવાના છે કે આની તપાસ થવી જોઈએ। હું તો ન્યા સુધી કહું છું, મારી પાસે ન્યા સુધીના સમાચાર છે
કે આ જે પૈસા આવે છે એ આ ગામની એક પાનની દુકાનમાં જમા થાય છે અને ત્યાંથી આ ભાઈ પૈસા લઈ આવે છે. આટલા સમાચાર મારી પાસે છે અને આ અંગેની વિગતવાર અમે એસીબીમાં ફરિયાદ કરવાના છીએ. બીજી વાત કે અધિકારીશાહી વલણ અપનાવે છે. 4-5 દિવસ પહેલા સ્વામિનારાયણના સંતો એમને મળવા આવ્યા ત્યારે સંતોને એમ કીધું કે હું આ તાલુકાનો રાજા છું, મારું ઈચ્છા પડે એમ હું કરું. ભાઈ તું રાજા નથી, આ પ્રજાનો નોકર છે.